વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી। રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા પ્રધાન મુકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કાંકરાપાડ જમણા કાંઠા નહેરના 1958 થી 1965 દરમિયાન બનેલા જૂના સ્ટ્રક્ચરોના નવીનીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી। નહેરની હાલની વહન ક્ષમતા 3250 ક્યુસેક છે, જેને વધારીને 4200 ક્યુસેક કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે। મંત્રીએ સ્પષ્ટ કર્યું કે નહેર પ્રણાલીને આધુનિક બનાવી ખેડૂતો, ઔદ્યોગિક એકમો અને પીવાના પાણીની વધતી માંગને પૂરી કરવા સરકાર પ્રતિબદ્ધ છે। સિંચાઈ વિભાગે પણ નહેર પરના જર્જરિત સ્ટ્રક્ચરોને પુનઃનિર્માણ કરી 90 દિવસમાં કામ પૂર્ણ કરવાનો વિશ્વાસ આપ્યો છે। સુરત શહેરના જહાંગીરપુરા સ્થિત પુરુષોત્તમ ફાર્મર્સ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી લિમિટેડ ખાતે સિંચાઈ વિભાગ દ્વારા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં કાંકરાપાર જમણા કાંઠા નહેરના વિવિધ સ્ટ્રક્ચરોના નવીનીકરણ સંબંધિત કામોની સમીક્ષા બેઠક મળી હતી। બેઠકમાં જમણા કાંઠાની મુખ્ય નહેર પર વર્ષ 1958 અને 1965માં બનાવેલા સ્ટ્રક્ચરોનું નવીનીકરણ કરવાની જરૂરિયાત છે, ત્યારે નહેરના 50 કિલોમીટરની વચ્ચેના અંતરમાં 8 કેનાલ, એક્વાડક્ટ, 3 કેનાલ, સાયફન અને 24 ડ્રેનેજ સાયફન સ્ટ્રક્ચરોની પુનઃનિર્માણ કાર્ય કરવા અંગેની સમીક્ષા કરવામાં આવી હતી। આ તકે જળસંપત્તિ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે નહેર પ્રણાલીને આધુનિક બનાવવી સમયની માંગ છે। ખેડૂતોને સમયસર પૂરતું પાણી પહોંચે એ સરકારની પ્રાથમિકતા છે। કાંકરાપાર મુખ્ય નહેર યોજના હેઠળ સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, ઓલપાડ, 84 અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી, ઔદ્યોગિક એકમો તેમજ પીવાના પાણી માટે ઉપયોગ લેવાય છે। વધુમાં મંત્રીએ કહ્યું હતું કે નહેરની હાલ વહન ક્ષમતા 3250 ક્યુસેક પાણીની છે। છેલ્લા 10 વર્ષમાં ડાંગર, શેરડી અને કપાસના વાવેતરમાં વધારો થવાની સિંચાઈના પાણીની માંગ વધી છે। સાથે ઔદ્યોગિક એકમો તેમજ પીવાના પાણીની માંગને પહોંચી વળવા કેપેસિટી વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી સમયમાં નહેરની વહન ક્ષમતા વધારીને 4200 ક્યુસેક કરવાનું લક્ષ્ય છે। નહેરની ક્ષમતા વધવાથી ખેડૂતોને સિંચાઈ માટે ફાયદો થશે, જેથી સૌ ખેડૂતોના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી। સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે નહેરની સુદૃઢતા અને સતત પાણી પુરવઠા સુનિશ્ચિત રહે એ માટે નહેર પર આવેલા જૂના અને જર્જરિત સ્ટ્રક્ચરોનું પુનઃનિર્માણ અને મજબૂતીકરણ કરવું અનિવાર્ય છે। નહેર પરના સ્ટ્રક્ચરોનું પુનઃનિર્માણ કાર્ય ખેડૂતો ભાઈઓના હિતમાં દિવસ રાત કાર્ય કરીને સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે। જમણા કાંઠા મુખ્ય નહેરના સ્ટ્રક્ચર નવીનીકરણનું કામ 24 કલાક 2 શિફ્ટમાં કામ કરીને 90 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે। આ બેઠકમાં પૂર્વ મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, દક્ષિણ ગુજરાતના ચીફ એન્જિનિયર RM પટેલ, સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર દેશમુખજી, એક્ઝિક્યુટિવ એન્જિનિયર સતીશ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ, તાલુકા સંગઠન પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર, મહામંત્રી જીગરભાઈ, અગ્રણી બ્રિજેશ પટેલ, ભાવેશ પટેલ, કોટન મંડળીના પ્રમુખ, ફાર્મર્સના પ્રમુખ, ટેકનિકલ સ્ટાફ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ સહિત ખેડૂતો